ઉપલેટામાં ગુરુ નાનક હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ, સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈ પણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતોને લગતા રોગ, ચામડી રોગો, કપાસી, મશા, હાથ પગ, કમર, મણકા, નસ દબાવી પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પના દાતા સ્વર્ગસ્થ જયાબેન જીતુભાઈ ઝાલાના સ્મરણાર્થે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડી રોગોની સારવાર તેમજ હાથ પગ, કમર, મણકાના દુખાવા, નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું. લોકોએ આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, ટ્રસ્ટીશ્રી તેમજ દાતાશ્રી ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોચિયા, કણસાગરા સાહેબ, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ, ભગવાનદાસ નિરંજનની, અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા અને વધુમાં વધુ લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અમે સ્પોન્સર તરીકે આજે સેવા આપી છે. અમે તો ખાલી માત્ર થોડાક પૈસા દઈને છૂટી ગયા, પણ એક માનવ સેવા ટ્રસ્ટ વર્ષો થયા એક પાયાનું કામ કરી અને રોજના 200 થી 300 લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર જરૂરિયાતમંદ માણસોને એ રાંધીને ટિફિન બનાવી અને સ્થળ સુધી પહોંચાડે છે. ગરીબ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા એવા 100 વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે. ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી, સીવણથી લગાડીને, મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે. એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ. એક સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો. પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે. કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે. એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું 2 હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ. ઘણા બધા ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય, મોતિયો આંખની અંદર આવી ગયો હોય, ખબર ન હોય, તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જ માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસને કોઈને આવવા દેતા નથી. વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.